હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ હવે આપણે મેનેજમેન્ટનો સેકન્ડ યુનિટ મેનેજમેન્ટ પ્રોસેસ વિશે જોઈશું. એમાં પહેલું છે પ્લાનિંગના મિશન્સ, ફિલોસોફી, ઓબ્જેક્ટિવ્સ ને ઓપરેશન પ્લાન, એટલા બધા વિશે જોઈશું. તેમાં ફર્સ્ટ છે મિનિંગ ઓફ પ્લાનિંગ. ઇન અ સિમ્પલ વર્ડ્સ, પ્લાનિંગ ઇઝ ડિસાઇડિંગ ઇન એડવાન્સ વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ ઇટ એન્ડ હુ ઇઝ ટુ ડુ ઇટ. સિમ્પલ વર્ડની અંદર કહીએ તો પ્લાનિંગ આગળ જ એડવાન્સમાં જ ડિસાઇડ કરી લેવાનું કે શું કરવાનું, કઈ રીતના કરવાનું, ક્યારે કરવાનું અને કોણ કરશે, તો એને કહેવાય પ્લાનિંગ. ઇટ ઇન્વોલ્વ્સ એન્ટિસિપેટિંગ ધ ફ્યુચર એન્ડ કન્સિયસલી ચૂઝિંગ ધ ફ્યુચર કોર્સ ઓફ એક્શન. એને ફ્યુચરનું આપણે ધારણા કરીએ છીએ, એન્ટિસિપેટિંગ કરીએ છીએ અને કોન્સિયસલી ફ્યુચરમાં કઈ એક્શન કરવામાં આવશે એના વિશે આપણે ચૂઝ કરીએ છીએ. અકોર્ડિંગ ટુ હેમન, planning is the function that determines in advance what should be done. It consists of selecting the enterprise objective, policy, programs, procedure and other means of achieving these objectives. હાઈમેનના અકોર્ડિંગ પ્લાનિંગ એક એવું ફંક્શન છે, એક એવું કામ છે કે આપણે એડવાન્સમાં જ ડિટરમાઇન કરી લઈએ કે શું કરવાનું છે, વોટ શુડ બી ડન, શું કરવામાં આવશે. એની અંદર પ્લાનિંગની અંદર એન્ટરપ્રાઇઝના ઓબ્જેક્ટિવ કયા કયા છે, પોલિસી કઈ છે, પ્રોગ્રામ્સ કયા છે, કઈ પ્રોસિજર્સ છે અને જે એના ઓબ્જેક્ટિવ છે એને અચીવ કઈ રીતના કરશું એ બધું એમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ ઓફ કુન્સ એન્ડ ઓડોનેલ અને કુન્સના મત પ્રમાણે પ્લાનિંગ ઇન્વોલ્વ્સ સિલેક્ટિંગ એન્ટરપ્રાઇઝ ઓબ્જેક્ટિવ્સ, ડિપાર્ટમેન્ટલ ગોલ્સ એન્ડ પ્રોગ્રામ્સ એન્ડ ડિટરમાઇનિંગ ધ વે ઓફ રીચિંગ ધેમ. કુન્સ એન્ડ ઓડેલના મત પ્રમાણે પ્લાનિંગની અંદર એન્ટરપ્રાઇઝના ઓબ્જેક્ટિવ, ડિપાર્ટમેન્ટના ગોલ્સ અને પ્રોગ્રામ સિલેક્ટ કરવાના અને એની સાથે સાથે જે ઓબ્જેક્ટિવ, ગોલ્સ અને પ્રોગ્રામ સિલેક્ટ કર્યા છે એને કઈ રીતના અચીવ કરશું, તેના સુધી કઈ રીતના પહોંચવું એ રસ્તો ગોતવો. પ્લાનિંગ ધસ પ્રોવાઇડ્સ અ રેશનલ અપ્રોચ, અને પ્લાનિંગ છે એ એક રેશનલ અપ્રોચ પ્રોવાઈડ કરે છે. પ્લાનિંગ ઇઝ ધ પ્રોસેસ એન્ડ પ્લાન ઇઝ ધ આઉટકમ ઓફ ધ પ્રોસેસ. પ્લાનિંગ એક પ્રોસેસ છે અને છેલ્લે પ્લાન જે બને એ આખી પ્લાનિંગની પ્રોસેસને છેલ્લે જે બને એ આઉટકમ છે પ્લાન. પ્લાનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે પ્લાનિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ હેલ્પ્સ ટુ કન્વિન્સ એન્ડ અચીવ રિઝલ્ટ ઇન અ એટમોસ્ફિયર એન્ડ સ્પિરિટ ઓફ અ ટ્રુ ડેમોક્રેટિક સિચ્યુએશન્સ wherein different agencies at various levels are involved in the policy of that government for welfare of its people. પ્લાનિંગને કારણે શું હેલ્પ થાય છે તો કે આપણે જે રિઝલ્ટ અચીવ કરવા માંગતા હોય એ રિઝલ્ટ અચીવ થાય છે. આપણા જે એટમોસ્ફિયર છે, સ્પિરિટ ઓફ ટ્રુ ડેમોક્રેટિક સિચ્યુએશન, જે ડેમોક્રેટિક સિચ્યુએશન્સ છે એની અંદર જે એટમોસ્ફિયર છે એમાં આપણે પ્લાનિંગ છે, પ્લાનિંગ દ્વારા આપણા રિઝલ્ટ છે એને કન્સીવ કરી શકીએ, અચીવ કરી શકીએ. અને એમાં ઘણી બધી એજન્સીસ છે કે તેના ગવર્મેન્ટ છે એ એના પીપલ માટે વેલફેર પ્રોગ્રામ યોજી શકે, એના માટે વેરિયસ લેવલે ઘણી બધી એજન્સી છે એ કામ કરે છે. પ્લાનિંગ ઇઝ વન ઓફ ધ મેજર ફંડામેન્ટલ એલિમેન્ટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન્સ. એડમિનિસ્ટ્રેશનનું પાયાનું એલિમેન્ટ્સ છે એ પ્લાનિંગ છે. ઇન પ્લાનિંગ સ્ટેજ, ડિસિઝન આર મેડ અબાઉટ વોટ નીડ ટુ બી ડન, હાઉ એન્ડ વેન ઇટ હેઝ ટુ બી ડન, બાય whom એન્ડ વિથ વોટ રિસોર્સિસ. પ્લાનિંગ એક એવું સ્ટેજ છે જેની અંદર એક ડિસિઝન લેવામાં આવે છે કે શું કરવામાં આવશે, કેવી રીતના કરવામાં આવશે, કયા ટાઈમે કરવામાં આવશે, કેના દ્વારા કરવામાં આવશે અને કયા રિસોર્સિસ સાથે કરવામાં આવશે, એ બધું પહેલેથી જ એક ડિસિઝન લઈ લેવું એ સ્ટેજને પ્લાનિંગ કહેવાય. પ્લાનિંગ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ ઓફ મેકિંગ ડિસિઝન એન્ડ ઇટ એમ્સ ટુ અચીવ એન્ડ કોઓર્ડિનેટ એન્ડ કન્સિસ્ટ સેટ ઓફ ઓપરેશન એમ્ડ એટ ડિઝાયર્ડ ઓબ્જેક્ટિવ. પ્લાનિંગ એક ઇન્ટેલેક્ચ્યુઅલ બૌદ્ધિક પ્રોસેસ છે જેની અંદર એક ડિસિઝન બનાવવામાં આવે છે કે કોઈ પણ એમ્સને અચીવ કરવા માટે જેટલા ઓપરેશન્સ, જેટલા કામ કરવાના છે એનું કોઓર્ડિનેટ અને કન્સિસ્ટી જળવાઈ રહે અને જે ડિઝાયર્ડ ઓબ્જેક્ટિવ છે એ અચીવ થઈ જાય એના માટેની એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે. ફોર એની વર્ક પ્લાનિંગ ઇઝ વેરી એસેન્શિયલ. કોઈ પણ કામ કરવું હોય તો પ્લાનિંગ કરવું જ પડે. ધેન છે ડેફિનેશન ઓફ પ્લાનિંગ. હું સેકન્ડ ડેફિનેશન રિફર કરું છું. પ્લાનિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ સેટિંગ ફોર્મલ ગાઈડલાઇન્સ એન્ડ કોન્સ્ટન્ટ્સ ફોર ધ બિહેવિયર ઓફ ધ પ્લાન. પ્લાનિંગ એક પ્રોસેસ છે જેમાં
કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓર્ગેનાઇઝેશન છે કે ફીમ છે એ કઈ રીતનું બિહેવ કરશે એના માટે ફોર્મલ ગાઈડલાઇન્સ અને કન્સ્ટ્રક્શન્સ બનાવવામાં આવે એને પ્લાનિંગ કહેવામાં આવે છે. એસોફ એન્ડ બર્ડીહિર્ગ દ્વારા આ ડેફિનેશન આપવામાં આવી છે. એક ડેફિનેશન છે, પ્લાનિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ એડમિનિસ્ટ્રેટિવ એફર્ટ એન્ડ ડિવાઇઝિંગ ધ મીન્સ કેલ્ક્યુલેટેડ ટુ અચીવ ધીમ. પ્લાનિંગ એક પ્રોસેસ છે જેની અંદર એડમિનિસ્ટ્રેટિવના ઓબ્જેક્ટિવ શું છે એ ડિટરમાઇન કરવામાં આવે છે અને એ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે કેલ્ક્યુલેટેડ એક આખો પ્લાન તૈયાર કરવામાં, કેલ્ક્યુલેટેડ એક પ્રોસેસ કરવામાં આવે છે. એના જે મીન્સ હોય, મતલબ હોય એને કેલ્ક્યુલેટ કરી એક ડિવાઇસ કરવામાં આવે છે, તો એને પ્લાનિંગ કહેવામાં આવે છે. પર્પઝ ઓફ પ્લાનિંગ. પ્લાનિંગના પર્પઝ શું છે? પ્લાનિંગ લીડ્સ ટુ સક્સેસ ઇન અચીવિંગ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. પ્લાનિંગ છે એને કારણે આપણા ગોલ્સ અને ઓબ્જેક્ટિવ છે એ આપણે અચીવ કરી શકીએ છીએ. ઇટ ગિવ્સ મિનિંગ ટુ વર્ક. પ્લાનિંગ છે એ વર્કને એક મિનિંગ આપે છે. પ્રોવાઇડ્સ મીન્સ ટુ ધ ઇફેક્ટિવ યુઝ ઓફ અવેલેબલ રિસોર્સિસ સચ એઝ પર્સનલ એન્ડ ફેસિલિટી ઇન ધ ઓર્ગેનાઇઝેશન્સ. પ્લાનિંગને કારણે આપણે આપણી ઓર્ગેનાઇઝેશન્સની અંદર કઈ કઈ ફેસિલિટીઝ છે, ક્યાં ક્યાં પર્સનલ છે, ક્યાં રિસોર્સિસ અવેલેબલ છે એનો ઇફેક્ટિવ યુઝ કરી શકીએ છીએ. હેલ્પ ટુ કોપ વિથ સિચ્યુએશનલ ક્રાઇસિસ. જે સિચ્યુએશનલ ક્રાઇસિસ આવ્યા હોય, જે ખરાબ સિચ્યુએશન્સ આવી હોય એને કઈ રીતના કોપઅપ કરવું એનામાં પણ પ્લાનિંગ છે એ હેલ્પ કરે છે. ઇટ ઇઝ અ કોસ્ટ ઇફેક્ટિવ એન્ડ નીડેડ ફોર ઇફેક્ટિવ કંટ્રોલ. પ્લાનિંગ છે એ કોસ્ટ ઇફેક્ટિવ છે કે એ ખર્ચાળ નથી, એમાં કંઈ ખર્ચો થતો નથી અને એમાં આપણે કંટ્રોલ પણ કરી, પ્લાનિંગથી આપણે ઇફેક્ટિવ કંટ્રોલ પણ લાવી શકીએ છીએ. પ્લાનિંગ ઇઝ બેઝડ ઓન ધ પાસ્ટ ધ ફ્યુચર, thus helping to reduce the element of change and to discover need for a change. પ્લાનિંગ છે એ ફ્યુચર ઉપર પાસ્ટ અને ફ્યુચર બંને ઉપર ડિપેન્ડન્ટ છે અને એ જે કોઈ પણ એલિમેન્ટ છે એ ચેન્જ કરવા હોય તો એનો ચેન્જીસ છે એ હેલ્પ કરે છે અને જો કોઈ પણ એલિમેન્ટ્સ છે જો એમાં ચેન્જ થતા હોય તો એ ચેન્જ રિડ્યુસ કરવામાં, ઓછા કરવામાં હેલ્પ કરે છે અને જો કોઈ જરૂરિયાત હોય ચેન્જ કરવા માટેની તો કઈ રીતના નવા ચેન્જ ગોતવા એમાં પણ એ હેલ્પ કરે છે. પ્લાનિંગ ઇઝ ધ મોસ્ટ ફંડામેન્ટલ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. પ્લાનિંગ છે એ ફંડામેન્ટલનું સૌથી મેનેજમેન્ટનું ફંડામેન્ટલ ફંક્શન છે. ઇટ ઇઝ બેઝિસ ટુ ઓલ અધર મેનેજમેન્ટ ફંક્શન્સ. એ બીજા મેનેજમેન્ટના ફંક્શનનો બેઝિસ છે, પાયો છે. ઇટ પ્રોવાઇડ્સ ધ ફાઉન્ડેશન અપોન વિચ ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ ફંક્શન્સ કેન બી કેરીડ આઉટ. પ્લાનિંગ છે એ ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગના જે ફંક્શન્સ છે, કંટ્રોલિંગના જે કામ છે એના માટેનો પાયો પૂરો પાડે છે. આ પ્લાનિંગના બેઝિસ ઉપર જ ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ જેવા ફંક્શન્સ થાય છે, કેરીડ આઉટ કરવામાં આવે છે. એક્શન ફોલોઝ પ્લાનિંગ એન્ડ દેર ઇઝ નથિંગ ટુ ડુ અનલેસ ધ ગોલ્સ એન્ડ વે ઓફ અચીવિંગ ધેમ આર ડિસાઇડેડ. પ્લાનિંગની અંદર કંઈ કરવાનું નથી, ખાલી એક ડિસાઇડ કરવાનું છે કે આપણા ઓબ્જેક્ટિવ અથવા ગોલ છે એ આપણે કયા રસ્તાથી અચીવ કરશું. Whenever a number of individuals join together and decide to achieve a common goal, planning becomes necessary. ગમે ત્યારે એક કરતાં વધારે માણસ છે, ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એક ગોલ અચીવ કરવા માટે, સેમ ગોલ અચીવ કરવા માટે જોડાઈ જાય છે ત્યારે પ્લાનિંગ કરવું જરૂરી છે. Planning has always been a prerequisite of effective management. ઇફેક્ટિવ મેનેજમેન્ટ માટે પ્લાનિંગ છે એ જરૂરી છે, પ્રીરિક્વિઝિટ છે, જરૂરિયાત છે. But need for planning has increased due to frequent changes in technology, tastes and fashions, government policies and competitions. પ્લાનિંગ કરવું એટલે જરૂરી પડી ગયું છે. પ્લાનિંગ છે ઇન્ક્રીઝ એટલે થઈ ગયું છે કે ટેકનોલોજીમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે, ટેસ્ટીસ અને ફેશન્સમાં ઘણા ચેન્જીસ છે, એની સાથે સાથે ગવર્મેન્ટ પોલિસી અને કોમ્પિટિશન પણ વધવા માંડ્યું છે, એના કારણે પ્લાનિંગ કરવું જરૂરી બની ગયું છે. નેચર ઓફ પ્લાનિંગ. પ્લાનિંગનો નેચર કેવો છે? પ્લાનિંગ ઇઝ અ કોમ્પ્રિહેન્સિવ એન્ડ ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ not confined to any one branch of knowledge like politics, economics, sociology, education, medicine, engineering. પ્લાનિંગ એક આખી કોમ્પ્રિહેન્સિવ કે બધી જગ્યાએ યુઝ થતી એવી ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ છે. એ કોઈ એક જ બ્રાન્ચ ઓફ નોલેજ છે એના માટે પ્લાનિંગ છે એ જરૂરી નથી. જેમ કે પોલિટિક્સ, ઇકોનોમિક્સ, સોશિયોલોજી, એજ્યુકેશન, મેડિસિન, એન્જિનિયરિંગ, કોઈ એક બ્રાન્ડ માટે પ્લાનિંગ જરૂરી નથી, પણ આખા ઓલ ઓવર બધી જગ્યાએ પ્લાનિંગ છે જરૂરી છે.
ઇટ ઇઝ અ કોમ્પ્રિહેન્સિવ ઓફ મેની ડિસિપ્લિન્સ. એ બધા માટે કોમ્પ્રિહેન્સિવ છે, બધા માટે જરૂરી છે. પ્લાનિંગ ઇઝ અબોવ ઓલ એન એક્સરસાઇઝ ઇન કોઓર્ડિનેશન, ઇન્ટિગ્રેશન એન્ડ સિન્થેસાઇઝેશન ઓફ વેરિયેડ પ્રોગ્રામ એન્ડ રિસોર્સિસ. પ્લાનિંગ છે એ કોઓર્ડિનેશન કરવા માટે, ઇન્ટિગ્રેશન્સ અને સિન્થેસાઇઝ કરવા માટે પ્રોગ્રામ અને રિસોર્સિસ છે, વેરિયસ ઘણા બધા પ્રોગ્રામ અને રિસોર્સિસ છે, એ બધાનું કોઓર્ડિનેશન કરવા માટે, ઇન્ટિગ્રેશન કરવા માટે અને સિન્થેસાઇઝિંગ કરવા માટે પ્લાનિંગ છે જરૂરી છે. પ્લાનિંગ ઇઝ ધ કોન્શિયસ ડિટર્મિનેશન ઓફ અ ફ્યુચર કોર્સ ઓફ એક્શન ટુ અચીવ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ. પ્લાનિંગ એક કોન્શિયસ ડિટર્મિનેશન છે, કોન્શિયસ અગાઉથી જાણી લેવાતી પ્રોસેસ છે કે જેની અંદર ફ્યુચરની અંદર શું એક્શન કરવામાં આવશે એ ડિસાઇડ હોય છે, અને કયું આપણે ડિઝાયર્ડ રિઝલ્ટ જોઈએ છે એ અચીવ કરવા માટે ફ્યુચરની અંદર શું પ્લાન કરશું, શું કામ કરશું, એ પહેલેથી જ ડિટર્મિનેશન કરવામાં આવે એને પ્લાનિંગ કહેવાય. ઇન ધ અધર વર્ડ, પ્લાનિંગ ઇઝ ધ કોન્શિયસ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ એન્ડ ડેવલપિંગ ધ બેસ્ટ કોર્સ ઓફ એક્શન ટુ અકોમ્પ્લિશ અ ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ. પ્લાનિંગ એ એક કોન્શિયસ પ્રોસેસ છે કે જેની અંદર એક એવો રસ્તો, એક કોર્સ ઓફ એક્શન, એક એવું કામ ગોતવામાં આવે છે, સિલેક્ટ કરી અને ડેવલપ કરવામાં આવે છે જેથી કરીને આપણા જે ઓબ્જેક્ટિવ છે એ આપણે એને અચીવ કરી શકીએ. પ્લાનિંગ ઇઝ અવેલેબલ Planning is inevitable at all levels of administrations, and which plan consciousness at operational level is essential for the due to implementations of plan. પ્લાનિંગ છે એ એડમિનિસ્ટ્રેશનના બધા લેવલે યુઝ થાય છે. પ્લાનિંગ છે એ પહેલેથી જ કોન્શિયસનેસની રીતના કરવામાં આવે છે, કારણ કે તો જ આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન્સ કરી શકીએ. ધ મેઇન ફીચર્સ ઓફ પ્લાનિંગ આર એઝ ફોલો. પ્લાનિંગનું નેચર કેવા છે એ નીચે પ્રમાણે છે. પ્લાનિંગ ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ. આપણું જે પ્લાનિંગ છે એ ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. પ્લાનિંગ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. પ્લાનિંગ છે એની રીતના પૂરું થઈ જતું નથી. રાધર ઇટ ઇઝ અ મીન્સ ટુવર્ડ્સ ધ અકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. જો આપણે ઓબ્જેક્ટિવ છે અકોમ્પ્લિશમેન્ટ ના કરવો હોય એ તરફ હોય તો પ્લાનિંગ છે એને જાતે સ્ટોપ થઈ જાય છે. પ્લાનિંગ હેઝ નો મિનિંગ અનલેસ ઇટ કોન્ટ્રીબ્યુટ ઇન સમ પોઝિટિવ વે ટુ અચીવમેન્ટ. પ્લાનિંગ છે એનો કોઈ મતલબ નથી જો એને પોઝિટિવ વેમાં યુઝ કરવામાં ન આવે, એના પ્લાનિંગથી કંઈક અચીવમેન્ટ ના મળે તો એ પ્લાનિંગ છે એ પ્લાનિંગ છે એનો કોઈ મિનિંગ નથી. ઓલ પ્લાન્સ ઇમેનેટ ફ્રોમ ઓબ્જેક્ટિવ્સ. બધાય પ્લાન છે એ ઓબ્જેક્ટિવ છે એના ઉપરથી જ બની આવે છે. ધ ગોલ મે બી ઇમ્પ્લિકેટ ઓર એક્સપ્લિકેટ બટ વેલ ડિફાઇન્ડ ગોલ્સ આર ઇસેન્શિયલ ફોર એફિશિયન્ટ પ્લાનિંગ. ગોલ છે એ ઇનવર્ડ હોય અથવા આઉટવર્ડ હોય. ગોલ છે એ ઇનપુટ અથવા આઉટપુટ હોઈ શકે છે, પણ જો સારી રીતના ગોલ બનાવવામાં આવ્યા હોય તો પ્લાનિંગ કરવું જરૂરી છે. ધસ પ્લાનિંગ ઇઝ અ ગોલ. એટલા જ માટે પ્લાનિંગ છે એ ગોલ ઓરિએન્ટેડ હોય છે કે કોઈ પણ ગોલ અચીવ કરવા માટે જ પ્લાનિંગ છે એ કરવામાં આવે છે. સેકન્ડ છે પ્લાનિંગ ઇઝ અ પ્રાઇમરી ફંક્શન. પ્લાનિંગ ઇઝ ધ બેઝિસ ઓર ફાઉન્ડેશન ઓફ ધ મેનેજમેન્ટ પ્રોસેસ. પ્લાનિંગ સૌથી પાયાનું અને ફાઉન્ડેશન છે, મેનેજમેન્ટ પ્રોસેસનો પાયો છે. ઓલ અધર ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ આર ડિઝાઇન્ડ ટુ અટેઇન ધ ગોલ સેટ અંડર પ્લાનિંગ. મેનેજમેન્ટના બીજા ફંક્શન છે એ પ્લાનિંગ ફંક્શન છે એની અંદર જ કરવામાં આવે છે, ડિઝાયર્ડ ગોલ છે એ અચીવ કરવા માટે. પ્લાનિંગ પ્રોવાઇડ ધ બેઝિસ ફોર એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગ કરવા માટે પૂરતું આ બધા કામ છે એ સરખી રીતના કરવા માટે પ્લાનિંગ છે અને પાયો પૂરો પાડે છે. ઇટ પ્રિસાઇડ્સ ધ એક્ઝિક્યુશન્સ ઓફ ઓલ અધર ફંક્શન્સ. બીજા ફંક્શન કઈ રીતના એક્ઝિક્યુટ કરવા, કઈ રીતના ઇમ્પ્લિમેન્ટેશન કરવું એના માટે પ્લાનિંગ છે એ કરવું પડે છે. વિધાઉટ પ્લાનિંગ દેર ઇઝ નથિંગ ટુ ઓર્ગેનાઇઝ, નો વન ટુ એક્યુટ એન્ડ નો નીડ ટુ કંટ્રોલ. પ્લાનિંગ વગર કંઈ પણ વસ્તુ ઓર્ગેનાઇઝ થતી નથી, કંઈ પણ ઓર્ગેનાઇઝ થતું નથી અને એના માટે કંઈ એક્યુટ નથી, એના માટે કોઈ વસ્તુ પ્રોપર વેમાં થતી નથી અને એમાં કોઈ નીડ ટુ કંટ્રોલ, કંઈ નીડ કંટ્રોલ કરવાની જરૂરિયાત નથી જો પ્લાનિંગ ના હોય તો. પ્લાનિંગ થર્ડ છે પ્લાનિંગ ઇઝ ઓલ પરવેસિવ.
Planning is the function of each and every manager irrespective of the level and area of his or her operations. પ્લાનિંગ એ મેનેજર, કોઈપણ લેવલનો મેનેજર હોય કે કોઈપણ ઓર્ગેનાઇઝેશન્સ હોય, કોઈપણ એનું ઓપરેશન હોય, કોઈપણ એનું કામ હોય, પ્લાનિંગ છે એ બધા મેનેજર માટે ઇસેન્શિયલ ફંક્શન છે. It is the job of all manager in all type of organizations. એ બધા મેનેજર માટેની જોબ છે એ ગમે એ ટાઈપનું ઓર્ગેનાઇઝેશન હોય. પ્લાનિંગ ઇઝ એન ઇસેન્શિયલ ઇન્ટિગ્રેટેડ એન્ડ મેનેજમેન્ટ એટ ઓલ એક્ઝિક્યુટિવ લેવલ્સ. પ્લાનિંગ છે એ મેનેજમેન્ટના બધા લેવલે જરૂરી છે કે જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવતું હોય. However, the scope, extent and the nature of planning tend to decrease as we descend towards the lower level of management. આમ જોઈએ તો પ્લાનિંગમાં જેમ લોઅર લેવલ ઉપર જઈએ છીએ, નીચેના લેવલ ઉપર જઈએ છીએ, ત્યારે એનું પ્લાનિંગ છે એ થોડા ઘણા પ્રમાણમાં ડિક્રીઝ થઈ જાય છે. Manager at the top level prepare long-term plans for the company as a whole. Middle level managers formulate departmental functional plans for medium term. At this lowest level, manager prepare operating and short-term plans. જે ટોપ લેવલનું મેનેજમેન્ટ હોય છે એ પ્લાનિંગ કરે છે લોંગ ટર્મ ગોલ છે અચીવ કરવા માટે, જ્યારે મિડલ લેવલના મેનેજર્સ હોય છે એ એના ડિપાર્ટમેન્ટ પૂરતા કઈ રીતનું ફંક્શન્સ કરવું મિડલ ટર્મ એટલે કે થોડાક ટાઈમ માટે પ્લાનિંગ કરે છે, જ્યારે લોએસ્ટ લેવલનો મેનેજર હોય છે એ શોર્ટ ટર્મ પ્લાન કરે છે. ઓપરેશન્સ કઈ રીતના તૈયાર કરવું, કોઈ પણ કામ છે એ કઈ રીતના આગળ વધારવું એના માટે શોર્ટ ટર્મ રીતના પ્લાન કરે છે. ફોર્થ છે પ્લાનિંગ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર રેશનલ પ્રોસેસ. પ્લાનિંગ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક અને કારણ ધરાવતી પ્રોસેસ છે. Planning is a mental exercise involving imaginations, foresight and sound judgment. પ્લાનિંગ છે એની અંદર મેન્ટલ એક્સરસાઇઝ કરવી પડે છે, જેની અંદર ઇમેજિનેશન્સ, આપણું ઇમેજિનેશન શું છે, આપણને શું દેખાય છે, અને સાઉન્ડ જજમેન્ટ પણ જરૂરી છે. ઇટ ઇઝ એ નોટ ગેસ વર્ક ઓર વિશફુલ થિંકિંગ. એમાં તમે ગેસ કરી લો કે ના આમ થશે, કોઈ પણ તુક્કો મારી લ્યો કે તમારી વિશ કરી લો કે આવું થિંકિંગ હોય તો એ ના ચાલે પ્લાનિંગમાં. ઇટ રિક્વાયર્સ અ મેન્ટલ ડિસ્પોઝિશન ઓફ થિંકિંગ બિફોર ડુઈંગ એન્ડ એક્ટિંગ ઇન ધ લાઇટ ઓફ ફેક્ટ્સ રાધર ધેન ગેસ. પ્લાનિંગ છે એની અંદર મેન્ટલ ડિસ્પોઝિશન્સ એટલે કે આપણી મેન્ટલ પોઝિશન્સ, આપણું મેન્ટલ કોન્શિયસનેસ હોવું જરૂરી છે કે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં અથવા તો કોઈ પણ પ્લાનિંગ કરતાં પહેલાં, કોઈ પણ કામ કરતાં પહેલાં એમાં વિચારવું પડે કે એમાં ફેક્ટ્સને ધ્યાનમાં, એના ઘટકોને ધ્યાનમાં લઈને કે નહીં કે એનો તુક્કો લગાવીને. Planning is the thinking process, the organized foresight and vision-based facts and experience that is required for intelligent actions. પ્લાનિંગ છે એક થિંકિંગ પ્રોસેસ, વિચારવાની પ્રોસેસ છે, જેમાં ઓર્ગેનાઇઝેશનનું ફોરસાઇટ શું છે, ઓર્ગેનાઇઝેશન શું કહેવા માગે છે, ઓર્ગેનાઇઝેશનનું વિઝન શું છે, એના ઉપર ઓર્ગેનાઇઝેશનના ફેક્ટ્સ અને એક્સપિરિયન્સને યુઝ કરી અને પ્લાનિંગ છે એક ઇન્ટેલિજન્સ એક્શન દ્વારા કરવામાં આવે છે. ફિફ્થ છે પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પ્લાનિંગ એક સતત ચાલતી પ્રોસેસ છે. પ્લાનિંગ ઇઝ એન ઓનગોઈંગ એન્ડ ડાયનામિક એક્સરસાઇઝ. પ્લાનિંગ ઓનગોઈંગ અને ગ્રુપમાં થતી, ડાયનામિકમાં થતી એક્સરસાઇઝ છે. એઝ ધ એઝ્યુમ્શન્સ એન્ડ ઇવેન્ટ્સ ઓન વિચ પ્લાન્સ આર બેઝડ ચેન્જ, ઓલ્ડ પ્લાન્સ હેવ ટુ બી રિવાઇઝડ ઓર ન્યૂ વન્સ હેવ ટુ બી પ્રિપેર્ડ. કઈ રીતનું ઇવેન્ટ્સ આવવાની છે, કઈ રીતનું ઇવેન્ટ્સ આવવાની છે એની ધારણા ઉપર આપણે પ્લાન બનાવીએ છીએ અને એ પ્રમાણે ચેન્જ કરીએ છીએ. જૂના પ્લાન હોય એને રિવાઇઝ કરવાની જરૂર છે અને ન્યૂ પ્લાન છે એ પ્રિપેર કરવાના. એઝ અ મેનેજર કેરીઝ આઉટ હિઝ ફંક્શન, હી કન્ટિન્યુઝ ટુ પ્લાન, રિવાઇઝિંગ હિઝ ઓલ્ડ પ્લાન એન્ડ ચૂઝિંગ અલ્ટરનેટિવ પ્લાન્સ એઝ નીડ ધ અરાઇઝ. મેનેજર છે એ એના ફંક્શન પ્રમાણે પ્લાનિંગ છે એ કન્ટિન્યુઅસ કરે છે, એના જે જૂના પ્લાન છે એને વારંવાર રિવાઇઝ કરે છે, રિવ્યૂ કરે છે અને જો જરૂર પડે તો એના જૂના પ્લાનની જગ્યાએ નવા પ્લાન છે, અલ્ટરનેટિવ પ્લાન્સ છે, જે બીજા પ્લાન્સ છે એને યુઝ કરે છે. સિક્સ્થ છે પ્લાનિંગ ઇઝ અ ફોરવર્ડ લુકિંગ. પ્લાનિંગ છે એ હંમેશા ફોરવર્ડ લુકિંગ એટલે કે આગળનું જોતું હોય છે, ફ્યુચરનું જોતું હોય છે. ઓલ પ્લાનિંગ ઇઝ ડન વિથ એન આઈ ઓન ધ ફ્યુચર. બધા પ્લાનિંગ છે એ ફ્યુચર ઉપર આંખ રાખીને ફ્યુચર કેવી રીતનું હશે એ જોઈને કરવામાં આવે છે. પ્લાનિંગ ઇન્વોલ્વ્સ એન્ટિસિપેટિંગ ધ ફ્યુચર કોર્સ ઓફ ઇવેન્ટ. પ્લાનિંગ છે એની અંદર ફ્યુચરની અંદર આપણે કઈ રીતનું કામ કરશું એની ધારણા, એન્ટિસિપેશન ધારણા કરવામાં આવે છે.
ધેરફોર ફોરકાસ્ટ ઇઝ ઇસેન્સ ઓફ પ્લાનિંગ. પ્લાનિંગ માટે ફોરકાસ્ટ એટલે કે આગળનું વિચારવું, ફ્યુચરમાં શું થશે એ વિચારવું જરૂરી છે. ફોરકાસ્ટિંગ ઇન્વોલ્વ્સ અસેસિંગ ધ અનસર્ટેન ફ્યુચર એન્ડ મેકિંગ પ્રોવિઝન ફોર ઇટ. ફોરકાસ્ટમાં શું ઇન્વોલ્વ થાય કે ફ્યુચરમાં શું થશે એ આપણે અસેસ કરી લઈએ અને પછી એના માટે શું કામ કરવું એનું પ્રોવિઝન્સ પ્લાન બનાવીએ. અ પ્લાન ઇઝ રિયલી અ સિન્થેસિસ ઓફ વેરિયસ ફોરકાસ્ટ. પ્લાન છે એમાં ઘણા બધા ફોરકાસ્ટ છે એનો યુઝ થાય છે. નો પ્લાન કેન બી પ્રિપેર્ડ વિધાઉટ નોલેજ ઓફ ફ્યુચર ઇવેન્ટ્સ. કોઈ પણ પ્લાન છે જો આપણને ફ્યુચર ઇવેન્ટ્સ, ફ્યુચરમાં શું ઇવેન્ટ્સ થશે એની ખબર ના હોય તો એના વગર પ્લાન બને નહીં. પ્લાનિંગ ઇઝ એન અટેમ્પ્ટ ટુ સી થ્રુ ધ અનસર્ટેન ફ્યુચર. પ્લાનિંગ દ્વારા આપણે એક અટેમ્પ્ટ કરીએ છીએ કે ફ્યુચરમાં આવી વસ્તુ થશે. ફ્યુચર જે અનસર્ટેન છે, જે આપણને ખબર નથી એવા ફ્યુચરનું આપણે પ્લાનિંગ કરીએ છીએ. તો પ્લાનિંગ એક એવું અટેમ્પ્ટ છે કે ફ્યુચરમાં શું થશે, અનસર્ટેન ફ્યુચર્સ છે એ આપણે જોઈ શકીએ છીએ. Its essence is futurity and it is anticipatory as involves forecasting. એ ફ્યુચરને એસેન્સ ફ્યુચરિટી માટે જરૂરી છે, ફ્યુચરમાં શું કામ કરવું એના માટે જરૂરી છે, પણ એક પ્રકારની ધારણા છે. આપણે ફોરકાસ્ટ છે, આપણું શક્તિ છે એ પ્લાનિંગ છે એક એન્ટિસિપેટરી છે કે એ એક ધારણા છે કે ફ્યુચરમાં આવું થશે તો હું આ કરીશ, આવી રીતનું પ્લાનિંગ કરીશ. 7th છે પ્લાનિંગ ઇન્વોલ્વ્સ ચોઇસ. પ્લાનિંગની અંદર ચોઇસ ઇન્વોલ્વ થાય છે. પ્લાનિંગ ઇઝ ઇસેન્શિયલી ડિસિઝન મેકિંગ ઓર ચૂઝિંગ અમોંગ અલ્ટરનેટિવ કોર્સિસ ઓફ એક્શન. પ્લાનિંગ માટે જરૂરી છે કે આપણે કોઈ પણ ડિસિઝન લઈએ ત્યારે આપણી પાસે જેટલા પણ પ્લાન છે એમાંથી આપણા માટે જે સૌથી સારો પ્લાન હોય એનું ચોઇસ કરીએ. પ્લાનિંગ પ્રીસપોઝિસ ધ એક્ઝિસ્ટન્સ ઓફ અલ્ટરનેટિવ્સ. પ્લાનિંગ છે એ જેટલા બી પ્લાનિંગ છે એમાંથી એક પ્લાનિંગ ચૂઝ કરવો એના માટે જરૂરી છે. ધેર ઇઝ અ નો નીડ ફોર પ્લાનિંગ ઇફ ધેર ઇઝ અ ઓનલી વન વે ઓફ ડુઈંગ સમથિંગ. જો કોઈ પણ કામ કરવા માટે, કંઈ પણ વસ્તુ કરવા માટે એક જ રસ્તો હોય તો ત્યાં પ્લાનિંગની જરૂર જ નથી, કારણ કે તો આપણે એ જ રસ્તે ચાલવાનું છે. પણ કોઈ પણ કામ કરવા માટેના ઘણા બધા રસ્તા હોય તો પછી આપણે પ્લાનિંગ કરવું પડે બેસ્ટ વે ચૂઝ કરવા માટે. પ્લાન્સ આર ડિસિઝન્સ મેડ આફ્ટર ઇવાલ્યુએશન ઓફ અલ્ટરનેટિવ કોર્સિસ ઓફ એક્શન્સ. અલ્ટરનેટિવ કોર્સિસ આપણી પાસે ઘણા બધા પ્લાનિંગ છે એમાંથી એક પ્લાન ચૂઝ કરવો, એને એક પ્લાન ચૂઝ કરીએ એ ડિસિઝન લઈએ એને પ્લાન કહેવાય. અ પ્લાનિંગ પ્રોબ્લેમ અરાઇઝ ઓનલી વેન અલ્ટરનેટિવ કોર્સિસ ઓફ એક્શન ઇઝ ડિસ્કવર્ડ. પ્લાનિંગનો પ્રોબ્લેમ ત્યારે જ અરાઇવ થાય, પ્લાનિંગમાં પ્રોબ્લેમ ત્યારે જ આવે કે જ્યારે આપણી પાસે ઘણા બધા રસ્તા હોય, ઘણા બધા અલ્ટરનેટિવ રસ્તા હોય કોઈ પણ કામ કરવા માટેના. 8 છે પ્લાનિંગ ઇઝ અ ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ. પ્લાનિંગ ડઝ નોટ જસ્ટ હેપન, ઇટ હેઝ ટુ બી ઇનિશિએટેડ. પ્લાનિંગ છે એમણમ ના બની જાય, એને ઇનિશિએટ શરૂઆત કરવી પડે. પ્લાનિંગ ઇઝ અ સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ એન્ડ ડિફરન્ટ પ્લાન્સ કોન્સ્ટિટ્યુટ અ હેરાર્કી. પ્લાનિંગ એક સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ છે અને એક હેરાર્કી બનાવે છે. ડિફરન્ટ પ્લાન્સ આર ઇન્ટરડિપેન્ડન્ટ એન્ડ ઇન્ટરરિલેટેડ. અલગ અલગ પ્લાન છે એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ અને એકબીજા સાથે કોરિલેટેડ હોય છે. એવરી લોઅર લેવલ પ્લાન સર્વ્સ એઝ અ મીન્સ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ હાયર પ્લાન્સ. જે લોઅર લેવલનો પ્લાન છે એ હાઈ લેવલના પ્લાનનો અંતિમ ભાગ હોય છે, સૌથી નીચેનો ભાગ હોય છે. ધીસ ઇઝ નોન એઝ ધ એન્ડ મીન્સ ચેન. અહીંયા એન્ડનો મીન્સ કે ચેન છે એ ત્યાં પૂરી થઈ જાય છે. પ્લાનિંગ ઇઝ અ ટાઈમ બાઉન્ડ કોન્સેપ્ટ એન્ડ એવરી પ્લાન હેઝ અ ડિફાઇન્ડ ટાઈમ હોરિઝન. પ્લાનિંગ છે એ એક ટાઈમ પૂરતું કરવામાં આવે છે, ટાઈમ બાઉન્ડ હોય છે અને એમાં બધા પ્લાનની અંદર એનો જે ટાઈમ છે એ લખવામાં આવેલો હોય છે, ટાઈમ છે હોરિઝન કરવામાં આવે છે કે અમે આટલા ટાઈમમાં આ કામ છે એ પૂરું કરી દઈશું. એવી રીતનું જ પ્લાનિંગ થાય છે. 9th છે પ્લાનિંગ ઇઝ ડાયરેક્ટેડ ટુવર્ડ એફિશિયન્સી. Planning has no relevance if it does not facilitate the achievement of objectives economically and efficiently. પ્લાનિંગ છે એની કાંઈ જરૂર નથી જો આપણે એની ફેસિલિટીઝ છે એનો યુઝ કરી, જો પ્લાનિંગ છે એ આપણને કોઈ પણ ગોલ અથવા ઓબ્જેક્ટિવ છે ઇકોનોમિકલી અને એફિશિયન્ટલી એટલે કે પૂરેપૂરી કાર્યક્ષમતા સાથે અને ઇકોનોમિકલી આપણને પરવડે એવી રીતના જો અચીવ કરી ના શકે તો પ્લાનિંગ છે એનો કંઈ મતલબ નથી. ઇટ ઇઝ અ ડિલિબરેટ એન્ડ કોન્શિયસ પ્રોસેસ. પ્લાનિંગ છે એ ડેલિબરેટ અને કોન્શિયસ પ્રોસેસ છે. ધ એફિશિયન્સી ઓફ પ્લાન ઇઝ મેઝર્ડ બાય હાઉ મચ they contribute to the objective economically and efficiently.
પ્લાનિંગ છે એની એફિશિયન્સી એ સરખો પ્લાન છે, પૂરતો પ્લાન છે, એ ત્યારે જ ખબર પડે કે એ પ્લાનિંગ છે એ કોઈ પણ ગોલ અચીવ કરવા માટે કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. ઇટ ઇઝ અ ડેલિબ્રેટ એન્ડ કોન્શિયસ પ્રોસેસ. પ્લાનિંગ છે એ ડેલિબ્રેટ એટલે કે એમાં આપણી પૂરેપૂરી તાકાત લગાવવી પડે છે અને એ કોન્શિયસ પ્રોસેસ છે. ધ એફિશિયન્સી ઓફ પ્લાન ઇઝ મેજર્ડ બાય હાઉ મચ દે કોન્ટ્રીબ્યુટ ટુ ઓબ્જેક્ટિવ. પ્લાન છે કેટલો એફિશિયન્સ છે, કેટલો પૂરતો છે, કેટલો સારો છે, એ તો જ ખબર પડે કે એ કેટલા પ્રમાણમાં એનું કોન્ટ્રીબ્યુટ છે કોઈ પણ ઓબ્જેક્ટિવ્સ અથવા કોઈ પણ ગોલ અચીવ કરવા માટે. અહીંયા આપણે આ હતા પ્લાનિંગના નેચર્સ કે પ્લાનિંગ કેવું હોવું જોઈએ. તો કે પ્લાનિંગ છે એ ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. પ્લાનિંગ ઇઝ અ પ્રાઇમરી ફંક્શન. પ્લાનિંગ ઇઝ ઓલ પરસેપ્સિવ. પ્લાનિંગ ઇઝ એન ઇન્ટેલેક્ચુઅલ ઓર રેશનલ પ્રોસેસ. પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પ્લાનિંગ ઇઝ અ ફોરવર્ડ લુકિંગ. Planning involves choice. Planning is an integrated process and planning is directed towards efficiency. આ બધા હતા એના નેચર, પ્લાનિંગના નેચર.